ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ 1 મે 2026। શું તમે તૈયાર છો? આવતીકાલે 24 લાખ ઘરોમાં ગુંજશે મંત્ર ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ। નમસ્કાર મિત્રો, શું તમે કલ્પના કરી શકો છો કે આવતીકાલે 1 મે 2026ના દિવસે ભારતભરના 24 લાખથી વધુ ઘરોમાં એક સાથે એક પવિત્ર અગ્નિ પ્રગટશે? હજારો લોકો એક સાથે મંત્રોચ્ચાર કરશે અને એક સકારાત્મક ઉર્જાનો મહાસાગર આખા દેશમાં વહેશે? જી હા, આ કોઈ સામાન્ય દિવસ નથી। આ છે બુદ્ધ પૂર્ણિમા અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના સંકલ્પને સાકાર કરવા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ। જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ બની, પરિવારમાં શાંતિ આવે અને તમે એક રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞનો હિસ્સો બનો, તો આ વિડિયો તમારા માટે છે। આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે આમાં જોડાઈ શકો છો। મિત્રો, આપણા ઋષિઓએ યજ્ઞને ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ કહ્યો છે। પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી હંમેશા કહેતા કે ગાયત્રી એટલે સદબુદ્ધિ અને યજ્ઞ એટલે સત્કર્મ। શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસરે આ આહ્વાન કરવામાં આવે છે। આ વર્ષે 1 મે 2026ના દિવસે આપણે ઘર ઘરમાં યજ્ઞ નારાયણની આહુતિ આપીને એક એવો દિવ્ય સંકલ્પ લેવાનો છે જે માત્ર વ્યક્તિગત નથી પણ રાષ્ટ્રીય કક્ષાનો છે। આપણું ભારત વિશ્વગુરુ બની રહ્યું છે અને આ પ્રક્રિયામાં આપણો નાનામાં નાનો ફાળો પણ મહત્વનો છે। 1. યજ્ઞનું વિજ્ઞાન અને મહત્વ। ઘણા લોકો પૂછે છે કે ભાઈ, આજના આધુનિક યુગમાં યજ્ઞનું શું કામ? મિત્રો, યજ્ઞ એ માત્ર ધાર્મિક વિધિ નથી, તે એક પ્રચંડ વિજ્ઞાન છે। પર્યાવરણની શુદ્ધિ। જ્યારે આપણે વિશિષ્ટ ઔષધિઓની આહુતિ આપીએ છીએ ત્યારે વાતાવરણમાં રહેલા કીટાણુઓ નાશ પામે છે। આરોગ્ય। ચરક સંહિતામાં પણ યજ્ઞ દ્વારા રોગમુક્તિનો ઉલ્લેખ છે। આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મંત્રોચ્ચાર અને યજ્ઞનો ધુમાડો માનસિક શાંતિ અને એકાગ્રતામાં અદ્ભુત વધારો કરે છે। આધ્યાત્મિક જોડાણ। વેદોમાં કહ્યું છે કે યજ્ઞ વગરનું જીવન અધૂરું છે। જે યજ્ઞ કરે છે તે પરમાત્માની નજીક રહે છે। એટલે જ આ વર્ષે આપણે આપણા ઘરોની એક નાનકડું શાંતિકુંજ બનાવવાનું છે। હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થશે કે હું આ કેવી રીતે કરી શકું? જો આ કાર્યક્રમની સૌથી સુંદર વાત એ છે કે તે અત્યંત સરળ છે। તમારે કોઈ મોટા ભંડારા કે લાખોના ખર્ચની જરૂર નથી। પહેલું, તૈયારી। તમારી નજીકની ગાયત્રી શક્તિપીઠ પરથી યજ્ઞની સામગ્રી અને કુંડ મેળવી લો। બીજું, પદ્ધતિ। જો તમે જાતે વિધિ નથી જાણતા તો ચિંતા ન કરો। ઓનલાઈન લિંક્સ અને મોબાઈલ એપ દ્વારા કર્મકાંડની સંપૂર્ણ માર્ગદર્શિકા ઉપલબ્ધ છે। ત્રીજું, સાંસ્કૃતિક વારસો। તમારા પરિવારના બાળકોને સાથે બેસાડો। આ તેમને આપણા સંસ્કારો શીખવાડવાની શ્રેષ્ઠ તક છે। તમે તમારા આંગણામાં કે ઘરના હોલમાં સ્થાનિક સમય મુજબ સવારથી સાંજ સુધી ગમે ત્યારે આ યજ્ઞ કરી શકો છો। રવિવાર હોય તો વધુ સારું છે। મિત્રો, અંતિમ અને સૌથી મહત્વનો મુદ્દો, આ યજ્ઞ માત્ર એક વિધિ નથી, આ એક સંકલ્પ છે। આદરણીય ડૉક્ટર પ્રણવ પંડ્યાજી અને પૂજ્ય શૈલબાલા પંડ્યાજીએ અપીલ કરી છે કે યજ્ઞના પ્રસાદ રૂપે આપણે એક વૃક્ષારોપણ પર કરીએ। જ્યારે એક ઘર સકારાત્મક બને ત્યારે આખો સમાજ સકારાત્મક બને છે। 24 લાખ ઘરોમાં જ્યારે એક સાથે હોમ ભૂર્ભુવઃ સ્વઃ ગુંજશે ત્યારે વિચારો કે ભારતમાં વાતાવરણમાં કેટલી દિવ્યતા આવશે। આપણે આ રીતે સામાજિક ક્રાંતિ લાવવી છે। તો મિત્રો, આવતીકાલે 1 મે 2026 ભૂલતા નહીં। તૈયારી શરૂ કરો। આજે જ તમારી નજીકની શક્તિપીઠનો સંપર્ક કરો, જરૂરી સામગ્રી લઈ આવો અને તમારા ઘરને યજ્ઞમય બનાવો। જો આ વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં લખો, હું તૈયાર છું। આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને વધુમાં વધુ લોકો 24 લાખ ઘરોમાં મહાયજ્ઞમાં જોડાઈ શકે। ચાલો આપણે સાથે મળીને એક મજબૂત આધ્યાત્મિક ભારતનું નિર્માણ કરીએ। આપ સૌને ગાયત્રી યજ્ઞની ખૂબ ખૂબ અભિનંદન। જય ગાયત્રી માં, જય ગાયત્રી માં, જય ગુરુદેવ।